તો હાલો મિત્રો, આપણે તો પાર્ટ 2 માં આપણે જોવાના છીએ કે આજે એ જનાવર હું હતું. એમ પાકું તો ન કહી શકું, જે હાવજ જ હતો, પણ એમાં દેખાણું તો એ નક્કી જ છે. એ જે છે એ હું તમને દેખાડું. હાલો આપણે આગળ જઈશું, આપણે દરિયા કિનારે પાછા આજે અંદરથી નીકળશું ત્યારે હું તમને બતાવીશ. તો ઝૂમ કરીને બતાવીશ. બહુ ખાસ દેખાતું નથી, પણ એ કદાચ ને હાવજ હોઈ શકે છે. તો જો અમારા ગાડર ખાઈ રહ્યા છે કસ્તુરી, એટલે કે પરડા. તો જંગલમાં અમારે ગાડર બકરા પરડા ખાઈ રહ્યા હોય ને હું આજુબાજુમાં દરિયા કાંઠે ઊભો હતો. એનું કારણ એ છે, જો હવે હું આવી ગયો છું દરિયા કાંઠે અને હું તમને બતાવું છું ઝૂમ કરીને. એ ફાઇનલ કહેજો, જે જનાવર હોય તમને જે દેખાણું હોય. મને તો હાવજ ટાઈપનું લાગે છે, પણ હાવજ હોય કે ન હોય, બીજું જનાવર પણ હોઈ શકે છે. આવું છે ને છે એ નક્કી જ છે, પણ એ હાવજ છે એ પાકું નથી. પણ બીજું કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. તો ત્યાર પછી મેં તમને બતાવી દીધું ને હું તમને જે જગ્યામાંથી હાવજ બેહે છે એ જગ્યાએ હું તમને લઈ જાઉં. હાલો કે આ જગ્યા માથે હાવજ અમારે ઘણી વાર અમને જોવા મળે. તો આ છે મોટો ઊંચો ઢોરો કહેવામાં આવે છે, કે ડુંગરા ટાઈપનું ઊંચું છે બધાથી. તો બે ગોવાળિયા નીચે હતા ને હું હતો, માનો કે એ ઢોરા માથે જ્યાં હાવજ બે ના, કેમ કે માથે ગાડર ને પરડા ને એવું ખાતા હતા. તો હું ત્યારે હાલો તમને બતાવું કે જે જગ્યા માથે હાવજ અમે ઘણી વાર જોયેલો છે કે આ જગ્યા માથે હાવજ બેહે છે. તો આ બે ગોવાળ હેઠા છે ને એ બે એની રીતે એની ઓલામાં છે, હું મારી રીતે. તો હાલો હું તમને બતાવું કે જો આ ઘાટું જંગલ છે ફૂલે ફૂલ. આમાં એકબીજા વસ્તુ કાંઈ હુજે નહીં, એટલું ઘાટું છે. તો એમાં જો હાલો હું તમને આગળ લઈ જાઉં છું. તો આ ગાર્ડનની ફરતું રાઉન્ડ જોઈ લઉં પેલો. જો આ જગ્યામાં તે ફાઇનલ જનાવર બેહે છે આ ઢોરામાં. હજી હું તમને એનાથી ઊંચો લઈ જાઉં છું આગળ. જો આ જગ્યામાં તો ફાઇનલ અહીંયા હાવજ બેહે એ પાકું જ છે, કારણ કે અમે ઘણી વાર જોયેલું છે કે આ જગ્યામાં અમે ઢોર લઈને આવીએ તો અમારું જનાવર મારી નાખે છે. તો ત્યાર પછી ઢોર ચડી ગયા અમારા કેળે, એટલે કે જ્યાં પાણી પીવાનો રસ્તો છે ત્યાં. તો ઢોર આગળ હાલવા મળ્યા. હું વચમાં હતો, કેમ કે મારે વચમાં રહેવું પડે. હાવજ નો આવે કે કોઈ દીપડું કે કોઈ બીજું જનાવર નો આવી જાય. આમાં તો કયા જનાવર આવી જાય. તો ફાઇનલ અમે હવે જંગલમાંથી પાણી માટે રહીએ છીએ. બંધારો છે અમારા ગામનો કહેવાય ત્યાં. તો આવી રીતના અમે હાલ્યા જઈએ ને. તો હવે હાલો હું તમને અમે પાણી પાઈએ બંધારે લઈ જાઉં તમને. તો હાલો મિત્રો, હું તમને હવે બંધારો બતાવું. તો આ આવી ગયો અમારો બંધારો. તો ત્યાર પછી અમે આવી ગયા છીએ બંધારાને કાંઠે. તો અમારા ઢોર પાણી પીવા નીકળી ગયા. તો કે તરસા ફૂલ થઈ ગયેલા હતા, તડકો બહુ છે. હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો ત્યાર પછી અમારા ઢોર બધા પાણી પીવા નીકળી ગયા છે. આ ઢોર પાણી પીવે છે. હાલો હું તમને આપણે જે એનો પાળો છે એની માથે ચડીને બતાવું હું તમને કે આવી રીતના અમે ઢોર અમારા પાણી પીવે છે અને આવી રીતના અમે પણ પાણી પાઈએ છીએ. તો આવી રીતનું અમારા પાણીનું છે, સારું છે. તો ફાઇનલ અમારે ઢોર પાણી પી રહ્યા છે ને અમુક પાણી પી પીને પાળા માથે ઊભા છે. તો હાલો હું તમને એ ઢોર કેવી રીતના ઊભા છે પાળા માથે પાણી પીને ઊભા રહે એ પણ બતાવીશ ને. હું જો આ પાણીને કાંઠે હતો તો અમે થોડીક ગોવળિયા એમ થાય કે જો આવો તમને બતાવું. અમે માલવાળા થોડીક મસ્તી કરીએ. તો હું આ પાણી બતાવું તમને. આ ભાઈ જાય છે નાવા. તો એ ભાઈ નાવા જાય છે અને ના પાડે છે આ ભાઈ કે અંદર ઊંડું પાણી છે, બહુ જાતા નહીં. ને સાચી વાત છે. તો એ ના ટેસ્ટ કરે છે કે પાણી ઊંડું છે. તો હું ત્યાર પછી ઢોરે પાણી પી લીધું એટલે મેં ધોવાનું શરૂ કર્યું મોઢું હાથ પગ ધોય ને. અમારા સંધુભાઈ ને જસાભાઈ ને અમે બધા જે સહી અમે જગ્ગુભાઈ ને અમે બધા થોડીક મસ્તી કરવા માંડાણા. તો અમે આ માલવાળા તો મસ્તી કરતા હતા, એમાં તો થોડીક અમે હમેણ પણ કરીએ. ક્યારેક બપોરે અમને એવું પાણી બાળી દઈએ એટલે અમને મજા આવે, એટલે થોડીક મસ્તી કરીએ એકબીજા. આવી મસ્તી અમારે થોડી ચાલુ જ હોય બધા ગોવાળો ને બધા ને એકબીજા સાથે મસ્તી. કેમ કે અમારે એની સિવાય અમારો કોઈ રસ્તો નહીં. તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે એ હું તમને હાલો બતાવું. જો આ છે બંધારાના પાળામાંથી ખોડિયારમાંનું મંદિર છે ને. જો આમાં સોમાહે હોય તો બહુ જોવાનું છે. સારામાં સારું લાગે છે, કેમ કે બધું લીલું હોય. તો ત્યાર પછી ઢોર જાય છે આપણે સાંયે બેહવા. હવે એ બાવળીઓના સાંયે જંગલને કાંઠે બેસશે ને. ત્યાર પછી હું તમને બતાવું કેવી રીતે અમારા ઢોર બેઠા હોય. જો આવી રીતના બધા ઢોર ભેગા મળીને બેહે, કેમ કે ગોવાળિયા એકબીજા ફરતા આડાવડા હોઈએ ને. અહીંયા આમ કોઈ બીક ન હોય, એટલે એવી રીતના અમે સહી. તો ત્યાર પછી અમારે આ ભાઈ સંધુભાઈએ શા મૂકવાનું નક્કી કર્યું છે. તો એ કાલો એ શા મૂક્યો, એણે શા મૂક્યો ને આ જસુભાઈ ને એ બધા એની રીતે હતા ને હું મારી રીતે એક વિડીયો બનાવતો હતો. તો હું તમને બતાવું હાલો કેવી રીતનો અમે શા પાણી પીવાના છીએ. તો ત્યાર પછી જસુભાઈ ઊભા હતા, કારણ કે એ નાઈને આવેલા છે એટલે આઘું ઊભું રહેવું પડે ને. ભીના હોય એટલે બેહાય નહીં, ને તો હતા એવા ને એવા થાય. અમારે જગ્ગુભાઈ વિજયભાઈ આ બધા બેઠા હતા ને સંધુભાઈ બનાવ્યો શા.
ને પેલો એણે સા આપ્યો મને કે મારે પીને સીધું જવાનું હતું ઘીરે. તો ત્યાર પછી મેં પી લીધો સા, કેમ કે મારો ટાઈમ પૂરો થઈ ગયો. ઓલા ભાઈ જે બહાર ગયેલા હતા એ આવી ગયા છે, તો એને કારણે હવે મારે સીધો સા પાણી પીને આવડા જમી લે એટલે મારે સીધું ભાગવાનું ઘીરે. તો ફાઇનલ આ જે ગોવાળિયાને સા પીવાનો હતો, જે ખાવા પીવાનું હતું એ ખાઈ લે. અને હવે જો હાલો કેવી રીતના અમે બધા જમી ભેગા મેળીને ખાઈ હું તમને બતાવી. તો આ રીતના અમે ભેગા બેસીને બધા હળી મળીને ખાઈ. આ અમારી ગોવાળિયાની પહેલેથી સ્ટાઇલ હોય, એકબીજા ભેગા મળીને ખાઈએ, કેમ કે જે ભાઈબંધ દોસ્તારો રીતે ખાતા હોય એ રીતના અમે બધા. જો આવી રીતના કોઈની પાસે સાલ્યું હોય તો કોઈકને કાંઈ વસ્તુ ઢાંકણામાં છે એવી રીતનું અમે લઈને ખાઈએ, કેમ કે ના સીમાડામાં તો કાંઈ ઓલું તો ન હોય, કાંઈ સાલ્યા તો ન હોય. તો આવી રીતના બધા ગોવાળિયા ભેગા મળીને એક સાથે બેસીને ખાય. ને ત્યાર પછી ગોવાળિયા બધા જમે છે, ને હું તો ઘરે જવાનું હતું એટલે મેં કીધું આપણે ઘરે જઈને જમી લેવું, તમે બધા જમી લો. તો એવડા એ બધા જમવા રહ્યા. ત્યાર પછી આવડાએ વાંભી લીધા માલ, ને હું થઈ ગયો તો આગળ, કેમ કે મારે પાછું આખું જંગલ કાપીને બહાર નીકળવાનું હતું. ઠેઠ મારી ગાડી પડી હતી ત્યાં, તો હાથમાં મારી પાસે હતો પાણીનો બરણો લઈને હું નીકળી ગયો ઘર તરફ. તો ઘર તરફ જતા હતા, તો ત્યાર પછી હું એવડા માલ ઢોર લઈને એની રીતે જંગલમાં વહી ગયા, ને હું મારી રીતે જંગલની બારોબાર મારી ગાડી પડી હતી ત્યાં ભાગ્યો, કેમ કે ઓલા ભાઈ આવ્યા એ ગાડી લઈને આવ્યા એટલે. તો ત્યાર પછી હું તમને હાલો મારી ગાડી બતાવું આગળ. તો અહીંથી તો થોડુંક ઝૂમ કરીને બતાવીશ, પછી તો હું ત્યાં જઈને તમને બતાવીશ. તો હાલો હું તમને બતાવું ગાડી. જોઈજો આગળ, જો સામે દેખાય ને એ આપણી ગાડી છે. આ ફરતો પાણી જ છે ભાઈ, જ્યાં જોઈને પાણી જ છે. જો આ આપણી ગાડી પડી. તો ત્યાર પછી હું અહીંથી ત્યાંથી હાલીને જંગલમાં લઈને ગાડી હતી ત્યાં આવ્યો. જંગલમાં ગાડી હાલે એમ નથી એટલે બહારની સાઈડ મૂકવી પડે. તો ત્યાર પછી આપણે આ પાણીની વેણ છે, ને ત્યાર પછી હું પહોંચી ગયો છું ગાડી. આ રે આપણી ગાડી, આપણા ગાડીના નંબર છે જો 6066. એ હું પણ તમને બતાવું તો છે 6066. ને આપણી ગાડી છે બ્લેક આખી સ્પ્લેન્ડર. તો ત્યાર પછી આ આપણી ગાડીનો મોરો છે સ્પેશિયલ માતા લખેલું છે, ઠાકર પ્રેમી લખેલું છે. તો ત્યાર પછીનો હું ભાગ્યો ઘર બાજુ, ગામ તરફ નીકળી ગયો છું. તો ગામ તરફ નીકળી ગયો, ન્યાય પણ આવી એવો ભયંકર રસ્તો આવે ને એની વાત પૂછોમાં. કારણ કે જ્યાં જાવ ને અમારે રસ્તા જેવા ભયંકર છે કે જો સામું કાંઈ પણ વાહન આવે કે જનાવર કોઈ મળે, હાવસ છે, કોઈ દીપડું છે, અત્યારે તો તમે એકે બાજુ તરી ન કે એવી બધી. ત્યાર પછી આવતો હતો ને વચમાં આવતો તો મામાદેવનું મંદિર. તો હાલો હું તમને ત્યાં દર્શન કરાવું. આ છે મામાદેવનું મંદિર. એટલે કે આપણી ભાષામાં જે ગામડામાં મામાદેવનું હોય જે રીતનો એ રીતનું મામાદેવનું છે. જો અહીંયા બાવળિયો ઘણા સમયથી છે. હું નાનો હતો તેદુનો આ બાવળિયો છે, એટલો ને એટલો બાવળિયો છે ને આ રીતનું છે. તો જય મામાદેવ. તો ત્યાંથી દર્શન કરીને હું નીકળી ગયો છું. તો ફાઇનલ આપણે મામાદેવના દર્શન કરીને આપણે નીકળી જશે આપણા ઘર તરફ નીકળી જાય. એટલે એમાંય પણ એવો રસ્તો આવે છે, જો એમાંથી હું તમને રસ્તો બતાવું છું. આગળ જોઈજો કેવા રસ્તો આવશે ભયંકર. જે મામાદેવેલી નીકળ્યો ને એ રસ્તો જે આવે ને એ તો હાવ એવી, એક બાજુ ઢાળ એક બાજુ રસ્તો એવો ખતરનાક. આ ટ્રેક છે ખતરનાક ફૂલે ફૂલ. આમાં ઉતરવામાં જે બાજુથી ગાડી જાવી દેવી એ જ બાજુથી જવા દેવાની. તો ત્યાર પછી હું ત્યાંથી આવી ગયો છું આપણી ઝોકે. તો ફાઇનલ ત્યારે આપણે આપણી ઝોકે પહોંચી ગયા છીએ, ને આપણે મળશું આપણા બીજા મિની બ્લોકમાં. તો ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને ત્યાર પછી આપણે મળશું આપણા બીજા મિની બ્લોકમાં. ને ત્યાર પછી આવા દેશી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે ગામડાના જ વિડીયો આવશે આપણા બધા. તો ત્યાર પછી આપણી આ ઝોક છે, જોઈજો આ ઝોક છે આપણે મૂકી દીધો બરણો. ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આવા વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મળશું આપણે આપણા બીજા મિની બ્લોગ.